ભરૂચમાં નદીમાં નાહવા જતા ભાઈ બહેન તણાઈ ગયા હતા। બહેન પાણીમાં તણાઈ ગઈ હતી અને ભાઈનો આબાદ બચાવ થયો છે। અંકલેશ્વરના કોવિડ સ્મશાન પાસે નર્મદા નદીની આ દુર્ઘટના સામે આવી છે। ફાયર વિભાગ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરાઈ છે। સામાજિક કાર્યકર અને તેમની ટીમ દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે। તો ભરૂચમાં નદીમાં નાહવા જતા ભાઈ બહેન તણાયા હતા। બહેન પાણીમાં તણાઈ ગઈ હતી જ્યારે ભાઈનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વરના કોવિડ સ્મશાન પાસે નર્મદા નદીની આ દુર્ઘટના સામે આવી છે। તો ફાયર વિભાગ દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે। સામાજિક કાર્યકર અને તેમની ટીમ દ્વારા યુવતીની શોધખોળ કરાઈ રહી છે। તો ભરૂચની આ ઘટના સામે આવી છે। નદીમાં નાહવા જતા તણાયા હતા ભાઈ બહેન। બહેન પાણીમાં તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે જ્યારે ભાઈનો આબાદ બચાવ થયો છે। અંકલેશ્વરના કોવિડ સ્મશાન પાસે નર્મદા નદીની આ દુર્ઘટના સામે આવી છે। તો ફાયર વિભાગ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરાઈ છે। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, ભરૂચમાં નદીમાં નાહવા જતા ભાઈ બહેન તણાયા હતા। બહેનની ભાળ મળી છે કે કેમ? જી, ભરૂચના નર્મદા નદીમાં આ ભાઈ બહેન નાહવા પડ્યા હતા। તે પૈકી બંને તણાયા હતા અને જે પૈકી ભાઈનો બચાવ થયો હતો જ્યારે મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા આ મહિલાને શોધવાની શોધખોળ ચાલી રહી છે। અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક આ ઘટના બની હતી, જેમાં બહેન બિહારથી પોતાના ભાઈને મળવા આવી હતી અને બંને ભાઈ બહેન નદીમાં નાહવા પડ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી। હજુ જો કે મહિલાની લાશ કે તેનો કોઈ પત્તો મળ્યો નથી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ભરૂચની આ ઘટના છે। અંકલેશ્વરના કોવિડ સ્મશાન પાસે નર્મદા નદીની આ દુર્ઘટના સામે આવી છે। ફાયર વિભાગ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો ભાઈનો આબાદ બચાવ થયો હતો।